મન ઉપર અંકુશ રાખવો પડે અને મન કરતા પહેલા આંખ ઉપર અંકુશ રાખવો પડે, નહીં તો આ પવિત્ર સંબંધોમાં પણ પ્રશ્ન આવે. When I talk to professionals and businessmen in their conferences, I tell them that a single simple handshake has the power to destroy both families. તમને એમ થાય કે હું કોર્પોરેટ વર્લ્ડમાં છું, આઈ એમ એડવાન્સ્ડ, બધી વાત સાચી, પણ તમને એમ કે ઓફિસમાં બધા સાથે હેન્ડશેક કરવું, પણ સિમ્પલ હેન્ડશેક વિથ ધી ઓપોઝિટ જેન્ડર કેન પ્રોબેબલી લીડ ટુ ડિસ્ટ્રોઈંગ બોથ ફેમિલીઝ. એ 6 મહિને 6 વર્ષે ખબર પડે, ત્યાંથી સંબંધોની શરૂઆત થઈ જાય. ગ્રીટ ન કરવે એવું નથી કહેતો, પણ આપણી મહાન સંસ્કૃતિમાં કીધું છે ને, નમસ્તે, કેટલી રિસ્પેક્ટફુલ, કેટલું બધું લવિંગ, કેટલો ભાવાત્મક આ પોઝ અને આ શબ્દ છે. એને છોડીને આમ કરવા શું કામ જાઉં છું? હું મોડર્નિટીની વિરુદ્ધમાં નથી, યાદ રાખજો. આઈ એમ અ મેન ઓફ સાયન્સ એન્ડ મેન ઓફ રિલિજન બોથ. મેં મારું એન્જિનિયરિંગ 34 વર્ષ પહેલા પૂરું કરેલું છે, એટલે મને વિજ્ઞાન પણ ખબર છે. દુનિયાના 40 દેશોમાં ગયું છે, એટલે મને મોડર્નિટી પણ ખબર છે. અને સત્શાસ્ત્રો, મહાન સંતોનો ઉપદેશ, સંસ્કૃતિ, સમાજ અને પરિવારની સુરક્ષા ક્યાં રહેલી છે, એ વિચારો, ભાવનાઓ અને વર્તનોની પણ ખબર છે. એટલે એના કોમ્બિનેશનથી હું તમને વાત કરું છું. તમારા સંતાનોને બેસ્ટ શિક્ષણ આપવાનું. એને અનુકૂળતા હોય, તમને અનુકૂળતા હોય તો ભલે પરદેશ જઈને પણ ભણે, સારામાં સારી યુનિવર્સિટીઝમાં ભણે, 2, 3, 4 પ્રોફેશનલ ડિગ્રીઝ પણ લે, એની ના નથી, અને કરો જ, પણ એને સાથે સંસ્કાર પણ આપો. ત્યાં નડિયાદમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાય, અમારા સંપ્રદાયની એક છાત્રાલય છે, જ્યાં વિદ્યાર્થીઓ રહે છે ને કોલેજમાં ભણવા જતા હોય આજુબાજુની. લગભગ 150-200 વિદ્યાર્થીઓ રહે છે. એમાં એક વિદ્યાર્થીની તમને વાત કરું, કેતન દેસાઈ એનું નામ. એને DDIT માંથી એન્જિનિયરિંગ પૂરું કર્યું નડિયાદ, અને પછી એને જોબ મળી કેઇન્સ ઇન્ડિયામાં, હૈદરાબાદમાં, ફર્સ્ટ જોબ. એટલે એ હૈદરાબાદ શિફ્ટ થયો. હજી તો એ બેચલર છે, અને સ્ટાર્ટિંગ ઇઝ કરિયર, એટલે હૈદરાબાદ ગયો. હવે આ કંપનીની મેસમાં લંચ ટાઈમમાં કમ્પ્લીટ નોનવેજ જ મળે, અને કદાચ એકાદ આઈટમ વેજીટેરિયન મળે તો ડુંગળી લસણ વાળી હોય, જે પણ તામસિક આહારની દ્રષ્ટિએ વર્જ્ય છે. હવે 2-4 દિવસ તો એને ફ્રૂટ અને દૂધ ઉપર ચલાવ્યું, પછી કેટલા દિવસ ચાલે? એટલે એમણે આ કેતન દેસાઈ હૈદરાબાદથી નડિયાદ અમારા સંતોને ફોન કરીને કહ્યું કે સ્વામી, મારે રસોઈયા પાસેથી ફોન ઉપર આપણી ખીચડી બનાવતા શીખવું છે. અને ખીચડી બનાવતા શીખ્યો, અઠવાડિયું ખાધી, અને પછી એને એની કંપની કેઇન્સ ઇન્ડિયા લિમિટેડની મેસમાં એના રસોઈને કીધું, તું એકવાર ખીચડી બનાવ અને હું તને હેલ્પ કરું. એને ત્યાં બનાવીને બધા એના કલીગ્સને જમાડી. એટલે કલીગ્સને કહ્યું કે ધીસ ઇઝ ગુડ ફૂડ યાર, પૌષ્ટિક છે, મજા આવે એવી છે. અને એમાં પાછા થોડા શાકભાજી નાખેલા હોય, ગાજર ને ટમેટા ને બટેટા ને બધું. તો એના ઘણા બધા ફ્રેન્ડ્સ જે નોન ગુજરાતી હતા એને કહ્યું કે આ વેજીટેરિયન આઈટમ આટલી બધી આ સરસ છે, તો કે હું તને બીજી ખવડાવું. બીજી 2-5 આઈટમ એને ફોન ઉપરથી શીખ્યો. એમાં એક પરોઠા અને બટેટાનું રસાવાળું શાક. એની મજા છે, તમને પરોઠા અને બટેટાનું શાક રસાવાળું હોય એટલે એ જમાડી તો એના કલીગ્સને ગમ્યું. ઓવર અ પીરિયડ ઓફ 10 months, 10 મહિનાના ગાળામાં કેતન દેસાઈના નોન ગુજરાતી એવા 22 મિત્રો એને નોનવેજ સંપૂર્ણ ત્યાગ કરીને વેજીટેરિયન થયા. આ સંસ્કાર. એના 22 મિત્રો, એટલે આમ તો વર્કિંગ કલીગ્સ, પણ ધીમે ધીમે મિત્રો થઈ જાય, કારણ કે સાથે રોજ 6-8 કલાક કામ કરતા હોય, બેસતા ઉઠતા હોય. સંપૂર્ણ નોનવેજનો ત્યાગ કરીને વેજીટેરિયન થયા. જો એક છોકરાને સંસ્કાર હતા કે શાકાહારી જીવન એક સંસ્કાર છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે કોઈને મારીને આપણને જીવવાનો અધિકાર નથી. આપણે સનાતન હિન્દુ ધર્મને વરેલા છીએ, આપણાથી નોનવેજ ખવાય જ નહીં. અને ચિંતા નહીં કરવાની કે લોકો નોનવેજ નહીં ખાય બધા વેજીટેરિયન થશે તો પૃથ્વી ઉપર એટલું અન્ન છે કે નહીં? છે.
અમેરિકામાં કેલિફોર્નિયામાં દર વર્ષે હજારો ટન ઘઉં એમને એ લોકો ડુબાડી દે છે દરિયામાં, કારણ કે વ્યવસ્થા નથી કરી શકતા. અને કેલિફોર્નિયા આટલું મોટું રાજ્ય છે અમેરિકાનું, બહુ મોટું સ્ટેટ છે. એને તમે ખાલી એક દેશ તરીકે લો ને તો ઇટ ઇઝ ધ 11th લાર્જેસ્ટ ઇકોનોમી ઓફ ધ વર્લ્ડ, કેલિફોર્નિયા. બધી આઈટી કંપની છે ત્યાં છે, આખી સિલિકોન વેલી ને હોલીવુડ ત્યાં છે, બધું ત્યાં છે. એ કેલિફોર્નિયામાં ફાર્મર્સ આર પેઇડ નોટ ટુ ગ્રો. ગવર્મેન્ટ ખેડૂતને કે તારે કેટલી ખેતી છે, તો ત્યાં તો પાછી 500 ને 1000 એકરથી ઓછી હોય નહીં જગ્યા. તો કે મારે 4000 એકર છે. તું 22 ઘઉં તો કેટલું થશે, તો કે આટલું થશે, લે એટલા પૈસા, વાવતો નહીં, ઘરે આનંદ કર. કારણ કે તું 4000 એકર ઉપર ઘઉં વાવીશ તો મેં વ્યવસ્થા ક્યાં કરશું? ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ નથી, અથવા છે તો ઓવરલોડ થઈ જાય એવી છે. એટલે તમારે અને આપણે એવી ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે એક જણે મને આવી સિલી આર્ગ્યુમેન્ટ કરેલી કે સ્વામી બધા નોનવેજમાંથી વેજ થઈ જશે તો પૃથ્વી પર એટલું અન્ન ક્યાં છે? તારી પાસે નોલેજ ઓછું લાગે. એટલે એ ચિંતા આપણે કરવાની જરૂર નથી. અને તમને ડોક્ટરો પણ ઘણી વખત ખોટી સલાહ આપશે કે તમે હાઈ પ્રોટીન ડાયટ તમે ખાઓ, ઈંડા ખાઓ. અને જાહેરાતો પણ એ આવશે કે મંડે હોય યા સન્ડે રોજ રોજ અંડે. એ જાહેરાતો તમે ટીવી પર સાંભળતા હશો. તો એમાંથી શક્તિ આવે છે એવું નથી હોતું. તમે પલ્સીસ ને અનાજ વ્યવસ્થિત ખાઓ તેમાં શક્તિ છે જ. લાખો લોકો વેજીટેરિયન છે ને કામ કરે છે ને. અમે દિલ્હીમાં અક્ષરધામ કેટલાય જોયું, સ્વામિનારાયણ અક્ષરધામ ઇન દિલ્હી, જસ્ટ રેઝ યોર હેન્ડ્સ, લગભગ બધાય. ત્યાં અમે વેજીટેરિયનનો સ્પોટ મૂકેલો છે અને ત્યાં હાથીનું કટઆઉટ મૂક્યું છે કે સ્ટ્રોંગેસ્ટ એનિમલ ઇન ધ વર્લ્ડ, એલિફન્ટ, વેજીટેરિયન. દુનિયાની સૌથી શક્તિશાળી પ્રાણી કોણ છે? હાથી. એ વેજીટેરિયન છે. બાજુમાં મોટો રાઇનો, ગેંડો મૂકેલો છે, એનું કટઆઉટ કે દુનિયાનું બીજા નંબરનું શક્તિશાળી પ્રાણી રાઇનો શું છે? વેજીટેરિયન. અને વિરાટ કોહલી વેજીટેરિયન છે ને, 6 મારે જ છે ને 36-38 વર્ષે સ્ક્રીઝમાં ઉભા. એટલે ડોક્ટરો ઘણી વખત આ સલાહ આપે છે કે તમે એગ ખાઓ તો તમારી શરીરમાં ઓપરેશન બી શક્તિ સારી આવે. મેડિકલ એડવાઇસની દ્રષ્ટિએ ખોટું નથી, પણ તમે એ શક્તિ બીજા વેજીટેરિયન ફૂડમાંથી મેળવી શકો છો બહુ પ્રેમથી. આ બધા આપણા સંસ્કારો છે. કારણ કે આ અભદ્ર ખોરાકથી તમારા વિચારોમાં ફેરફાર થાય જ. આપણા વડીલો એમને પણ નથી સમજાયું કે અન્ન એવા મન, એમાં ઘણા બધા અર્થ છે. જેના અન્ન જુદા એના મન જુદા, એ પણ એક એનો અર્થ છે. અને જેના અન્ન અપવિત્ર એના મન પણ અપવિત્ર, એ પણ એનો અર્થ છે. એ દેખાય છે ને દુનિયાના અમુક ભાગોમાં અત્યારે. હું નામ કઈ નથી બોલતો. દુનિયાના અમુક ભાગોમાં અત્યારે દેખાય છે ને કે તમારા અન્ન અપવિત્ર હોય, તમારા મન અપવિત્ર થાય જ. તો આ સંસ્કાર છે. ત્રીજી વાત કાર્લ ઝિમરમેને લખી છે કે જે પરિવારોમાં યુવાનો અને તરુણોને માતા પિતાની સેવા કરવી, માતા પિતાને જીવનભર આદર આપવો, એવો એક અભિગમ ઓછો થયો, ત્યાં પણ બધી સંસ્કૃતિઓ તૂટી. એમાં પરસ્પર છે.